કચ્છમાં ધોરણ 12 સાયન્સનું 85.64% પરિણામ, સામાન્ય પ્રવાહમાં કચ્છનું 96.21% ભવ્ય પરિણામ જોવા મળ્યું છે। આર્ટ્સ અને કોમર્સમાં અત્યાર સુધીનું સર્વાધિક પરિણામ છે। ભુજની માતૃછાયા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। શાનદાર સફળતા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે। મને 12મા સાયન્સ પ્રવાહમાં એ ગ્રુપ સાથે 91.83% સાથે A1 ગ્રેડ મેં પ્રાપ્ત કરેલ છે। આનો શ્રેય કોને આપશો? હું આનો શ્રેય મારા માતા પિતાને, જેમણે મને સપોર્ટ કર્યું, મારા માટે એટલા બધા પ્રયત્નો કર્યા, જેમના પ્રયત્નો અને ગુરુજનો અને સ્કૂલના એફર્ટ્સને હું આપીશ। આજે મારું HSCનું પરિણામ હતું, જેમાં મને 98.80% અને 91% આવ્યા હતા, જેનો હું શ્રેય માતૃશાળાના તમામ પરિવાર અને અમારા આચાર્ય શ્રી સુહાસબેન તન્નાને આપીશ અને મારા માતા પિતાને આપીશ, જેણે અમને સપોર્ટ કર્યો અને વાંચનનું વાતાવરણ પૂરું પાડ્યું। હું MBAની લાઈનમાં જવાની છું ને એમાં જ આગળ વધવાની છું। હું છે ને છેલ્લા 3 થી 4 વર્ષથી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને આજે મારા ધોરણ 12નું HSCનું પરિણામ હતું, જેમાં મેં 99.83% અને 94.57% પ્રાપ્ત કર્યા છે। એનું શ્રેય સૌથી પહેલે મારા માતા પિતાને, એમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે, વાંચન માટે પૂરતું વાતાવરણ પૂરું પાડ્યું છે અને પછી હું મારા માતૃછાયાના તમામ શિક્ષકશ્રીને અને આચાર્ય શ્રી સુહાસબેનને શ્રેય આપીશ। એમણે પણ ખૂબ જ સરસ રીતે અમને વાતાવરણ પૂરું પાડ્યું છે, ખૂબ સારું શિક્ષણ પ્રદાન કર્યું છે અને અમારો પૂરી રીતે વિકાસ થાય એવી રીતે બધું વાતાવરણ પૂરું પાડ્યું છે। માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મને 99.99% 98.71% આવ્યા। મેં સમજીને ભણ્યું છે। હું હંમેશા એવું માનું છું કે કેટલા કલાક ભણવું એ જરૂરી નથી, પણ કેવી રીતે ભણવું તે જરૂરી છે। મારા તમામ ગુરુજનોએ મને ખૂબ જ સારી રીતે ભણાવ્યું છે। મને ક્યારેય કોઈ પણ વિષયને ગોખવાની જરૂર નથી પડી અને મેં દિવસના 3 થી 4 કલાક મેં વાંચન કર્યું।